તો મહેરબાની કરો, બે હાથ જોડું છું કે તમે જગતના તાતને હેરાન કરવાનું બંધ કરો અને મહેરબાની કરી અને જલ્દી તાત્કાલિક ખેડૂતના હિતમાં સારું બધું યોગ્ય વળતર આપો। કે જો ખરેખર આ દેશના નેતાઓએ આ જગતતાતનું અન્ન ખાધું હોય તો આ ખેડૂતનું હિત જોઈ અને યોગ્ય નિર્ણય લે। જમીન કાંઈ અવલાદવલી હોતી નથી, જમીન એટલે જમીન જ હોય। જેતરમાં 40 મણ ઘઉં થાય છે તો જોડિયામાં 40 મણ ઘઉં થાય છે, કોંઢમાં 40 મણ ઘઉં થાય તો વળતર શું કામ ઓછા અટકી? જેતપર ગામમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 19મો દિવસ છે। જેતપર ગામના આગેવાન ખેડૂતો 19 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે। ખેડૂતોની એક જ માંગણી છે કે વીજપોલનું જે વળતર છે એ યોગ્ય વળતર આપવામાં આવે અને ખેડૂતોને આ સિવાયના જે વીજપોલ સાથે જોડાયેલા એ તમામ પ્રશ્નોનું એક યોગ્ય સમાધાન મળી રહે। તો આજે આપણી સાથે જેતપર અને જેતપર આજુબાજુના જે ખેડૂતો છે આપણે એમની સાથે વાત કરવાના છીએ કે આ ખેડૂતો સરકારની જાહેરાતથી કેટલા ખુશ છે અને એમની શું માંગણી છે। સૌથી પહેલા આપણે એક ખેડૂતને પૂછીએ કે એ શું કહેવા માંગે છે અને એમની શું માંગણી છે। સૌથી પહેલા તમારો પરિચય આપો અને જે ગુજરાત સરકારે જાહેરાત કરી છે એનાથી તમે કેટલા સંતુષ્ટ છો અને હવે પછી તમારી માંગણી શું છે એના વિશે વાત કરો। સરકારથી, ગુજરાત સરકારથી કે ભારત સરકારથી ખેડૂત બિલકુલ સંતોષ નથી અને પૂરેપૂરી નારાજગી છે। એને ખેડૂત છે એ જગતનો તાત છે અને આપણો ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે। તો ખેડૂતને સારું હશે તો બધાના ધંધા રોજગાર વેપાર બહુ સરસ ચાલશે। તો મારી સરકારશ્રીને એટલી નમ્ર અરજ છે કે ખેડૂતની વાત સાંભળી અને એનો જલ્દી નિરાકરણ લાવે અને જે ન્યાય કાયદાકીય રીતે જે વળતર સારું એવું મળે ખેડૂતોને એ મારી માંગણી છે। અને આ બધાને ધંધે લગાડવાનું બંધ કરો। બધા જ આમાં ધંધે લાગે છે તો બધાને વેપારીઓને પણ શાંતિથી ધંધો કરવા દો એવી મારી ભારત સરકાર અને ગુજરાત સરકારને વિનંતી છે। તો આમાં બધા જ આવી જાય, ખેડૂતના દીકરામાં વેપારી હોય, નોકરિયાત હોય કે ભારતનો તમામ વર્ગ આવી જાય કે તમામ જ્ઞાતિ આવી જાય। તો મહેરબાની કરો, બે હાથ જોડું છું કે તમે જગતના તાતને હેરાન કરવાનું બંધ કરો અને મહેરબાની કરી અને જલ્દી તાત્કાલિક ખેડૂતના હિતમાં સારું બધું યોગ્ય વળતર આપો અને ખેતીમાં જે કાંઈ પણ ખેત ઓજારમાં કે કોઈ પણ વસ્તુમાં જે ટેક્સ છે એ પણ હું સાથે સાથે અરજ કરું છું કે એમાં પણ બધામાં ટેક્સ માફી આપો। જગતનો તાત છે અને ખેતી પ્રધાન દેશ છે। ફરીથી કહું છું બે હાથ જોડીને કે મહેરબાની કરો, ધંધે લગાડવાનું કરોમાં। ખેડૂત ના જ દીકરા છે બધા, વેપારી હોય કે ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ હોય, નોકરિયાત હોય, એટલે મહેરબાની કરો માટે તમે આમાં ફાટા પડાવવાનું પણ રહેવા દેજો। અમુક જાદુ મંતર કરીને અલગ અલગ તમે ફાટા પાડો છો એ પણ રહેવા દેજો। એ કાવા દાવા હવે નહીં ચાલે, બધા લોકો જાગૃત થઈ ગયા છે એટલે હવે મહેરબાની કરીને આવા કાંઈ પણ પ્રપંચ કાવા દાવા પણ કરતા નહીં। આપણે અન્ય એક ખેડૂતને પૂછીએ કે એમની શું માંગ છે, સરકારથી કેટલા ખુશ છે અને શું માંગ કરી રહ્યા છે। તમારો પરિચય આપો અને જણાવો। પરેશકુમાર ભંડેરી, જોડિયા તાલુકાનું ભાદરા ગામ। અમે આટલા દિવસથી એટલે કે આજે 19મા દિવસ સુધી જે ઉપવાસ જોયો એ ઉપરથી લાગ્યું કે જો ખરેખર આ દેશના નેતાઓએ આ જગતતાતનું અન્ન ખાધું હોય તો આ ખેડૂતનું હિત જોઈ અને યોગ્ય નિર્ણય લે। હાલ જે સરકારે નિર્ણય લીધો છે એમાં શું ખૂટે છે ખેડૂતને? એમાં હજી ઘણું ખૂટે, કારણ કે આ ખેડૂતને જે નિર્ણય પ્રેસ કોન્ફરન્સ દ્વારા લેવામાં આવ્યો એમાં હજી પૂરેપૂરી બાંયધરી પણ નથી આપી। ખરેખર તો એને લેખિત આપી દેવું જોઈએ, ખેડૂતો સાથે બેઠક કરવી જોઈએ અને કામ પછી ચાલુ કરવું જોઈએ। એના બદલે સરકારે કામ પૂછ્યા વગર ચાલુ કરી દીધું છે। એમને કીધું કે સરકારે પહેલા ખેડૂતને વિશ્વાસમાં લેવા જોઈએ અને ત્યારબાદ ખેડૂત એગ્રી થાય ત્યાર પછી કામ કરવું જોઈએ। એક અન્ય યુવાન ખેડૂત આપણી સાથે છે, આપણે એમને પૂછવાના છીએ કે એમનું શું કહેવાનું થાય છે। જો ખરેખર આ સરકારને ખેડૂતને આશ્વાસન આપવું હોય તો એને દાબા હાથનો ખેલ છે। ખેડૂતને હાલ અત્યારે વાવણીનો સમય થઈ ગયો છે, આ આંદોલન કરવાનો કાંઈ ખેડૂતને ટાઈમ નથી, બરાબર। એટલે આપણે સરકારને હાથ જોડીને કહીએ કે ભાઈ તમે આ આંદોલનનો જલ્દી અંત લાવો અને ખેડૂતને એના કામે ચડવા દો અને ખેતીનો ટાઈમ થઈ ગયો છે વાવણીનો।
એક તરફ વાવણીની સિઝન છે, ગુજરાતમાં ચોમાસું ફૂલ ફોર્મમાં ચાલુ થઈ ગયું છે, સાર્વત્રિક સારો એવો વરસાદ છે, ત્યારે કમનસીબીની વાત છે કે ખેડૂતો અત્યારે આંદોલનના રસ્તે છે. એમને એમનું ખેતીનું કામ છોડી અને એમની માંગો માટે રસ્તા પર ભૂખ્યા બેસી રહેવું પડે છે. આપણે વધુ એક ખેડૂતને પૂછીએ કે એમની શું માંગણી છે અને સરકાર હવે પછી આ જે થાંભલાના મુદ્દે સરકારને શું કરવું જોઈએ. સરકારે હજી અત્યારે નિર્ણય લીધો કે જેતપરની જમીનમાં આટલા રૂપિયા દેવાના, જોડિયાની જમીન આવે તો એટલા રૂપિયા દેવાના, કોંટની જમીન આવે તો એટલા રૂપિયા દેવાના. જમીન કાંઈ અવલાદવલી હોતી નથી. જમીન એટલે જમીન જ હોય. જેતરમાં 40 મણ ઘઉં થાય છે તો જોડિયામાં 40 મણ ઘઉં થાય છે, કોંઠમાં 40 મણ ઘઉં થાય તો વળતર શું કામ ઓછા અટકી? કપાસ બધે હરખો થાય છે તો એક જ વળતર હોવી જોઈએ જમીનમાં બધે. કે જેતપરની જમીન હોય તો એટલી વળતર, ખેતીની જમીનમાં કાંઈ ફેરફાર અવલાદવલી હોતી જ નથી. બધે એક જ સરખી વળતર હોવી જોઈએ. જેતરમાં જે વળતર આવે એ જ બધે સેટલગી વળતર હોવી જોઈએ. અત્યારે ખેડૂતને સંગઠન વિખવા માટે સરકારે એવો નિર્ણય કર્યો કે જેતપરને જાજા પૈસા દો, વાંહેવાળાને ઓછા દો, એટલે બધા વિખાઈ જાય, કોઈ ભેગા આવે નહીં, જેતપરવાળા એકલા વધે. સરકારના આવા દાવા હે. તો સરકારના આવા કાવા દાવા છે, તો એક ખેડૂત તરીકે હવે આ કાવા દાવાને તમે કઈ રીતે પહોંચશો? હવે અમે એવું નક્કી કર્યું એક જે પૈસા આવે એ બધા એક જ સરખા હોવા જોઈએ. જેતપરમાં જેટલા દઈએ એટલા જોડિયામાં દેવાના, એટલા જ કોંઢમાં દેવાના, બધા એક જ સરખા દેવાના. ખેતીની જમીનમાં અવલાદવલી શું કામ? ત્યાં લગી નિર્ણય નહીં આવે કાંઈ. એક ખેડૂત તરીકે એમને બહુ માર્મિક વાત કરેલી છે. કદાચ સરકારના ચોપડાઓમાં, સરકારની જે ફાઇલોમાં ખેતીની જમીન, ગામડાની જમીન, શહેરોની જમીન, આ જમીનો અલગ અલગ કહેવાતી હશે, પણ એક ખેડૂતનો દીકરો એના પર ખેતી કરે છે, એનાથી એનું પેટ ભરાય છે, એટલે જ્યાં હળ ચાલે છે એ બધી જમીન સરખી હોવી જોઈએ એવું એક ખેડૂતે કીધું. આપણે અન્ય એક ખેડૂતને પૂછીએ કે તમારું શું કહેવાનું થાય છે. અમે જામનગર જિલ્લામાંથી ધ્રોલ ગામમાંથી આવી છે. અમે આ જેતપુરની મુલાકાત લીધી અને જેતપુરવાસીએ અતિશય 19 દિવસથી આ મહેનત કરીને આખા ગુજરાતના ખેડૂતનું ભલું કરવા માટે આ જેમ ઉઠાવી છે. અને આ સરકાર બીજા રાજ્યની માલિકોરા રાજસ્થાનની અંદર જો 4 ગણું વળતર આપી શકતી હોય તો ગુજરાતમાં કેમ ના આપી શકે? કારણ કે ગુજરાતના નામ ઉપર તો એ આખા દેશની અંદર એને ભાજપની સરકાર આવી છે. તો આવો અન્યાય શું કામ કરે છે અને શા માટે આવું કરે છે? અને વારંવાર નિવેદનમાં એવું કહે છે કે જે જગ્યા પ્રમાણે એની જંત્રી નક્કી કરવામાં આવે, જંત્રી પ્રમાણે ભાવ દો. તમારી જંત્રી પ્રમાણે અમારે તમારું બધું જોઈએ. તમારી આખી અદાણીની કંપની અમે બધા ખેડૂ લઈ લીધી દેશો. એક ગાડી તમે રાખવાના કલાકના 150 રૂપિયા લેતા હોય તો અમારી જમીન ઉપર તમે 100 ફૂટની અંદર આવડા થાંભલા નાખી અને ખેડૂતને મારો છો, પોલીસ લઈ આવીને. આ બરાબર છે? આવો તો અંગ્રેજોએ જુલમ નહોતો કર્યો. અંગ્રેજોથી વધીને તમે જુલમ કરો છો. અને આ કૃષ્ણ ભગવાને કીધું છે કે કળિયુગની અંદર આવા પાખંડી પાકશે, તો એની સામે કૃષ્ણ ભગવાને કીધું છે કે જે આપણું ખરાબ કરે એની સામે ખરાબ કરો. ભગવાને કીધું છે. તો આની સામે તમે ઝૂકતા નહીં ખેડૂ અને એકતાથી લડજો અને આનો વિજય થશે. જય જવાન. તો તમામ ખેડૂતો અહીંયા જેતપર અને આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અત્યારે આવ્યા છે. તમે જોયું કે તમામ ખેડૂતોનો એક જ સૂર છે, એમનું એક જ કહેવાનું છે કે સરકારનો પરિપત્ર એમના માટે પૂરતો નથી, એમના ઘણા પ્રશ્નોનું નિરાકરણ હજુ બાકી છે. તો છેલ્લી જાગીર આવી જ રીતે ખેડૂતો સાથે આગળ પણ એમના જે વિવિધ મુદ્દાઓ તેને લઈને સતત વાતચીત કરતું રહેશે. તો બીજા આવા વિડીયો જોવા માટે તમે જોતા રહો છેલ્લી જાગીર. જય જવાન, જય કિસાન.